નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। શિક્ષણ અને નોકરીમાં આર્થિક ધોરણે અનામત આપતો વટહુકમ બંધારણ સંગત નથી તેવો ચુકાદો આપતી ગુજરાત વડી અદાલત। ઈબીસી રદ થતા સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવાનો ચોખ્ખો સંકેત આપતા પ્રવક્તા મંત્રી નીતિન પટેલ। ગુજરાતના ભાવિ સુકાની અંગેનું સસ્પેન્સ આખરે ખુલશે આવતીકાલે। કમલમ ખાતે તમામ ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની કરાશે જાહેરાત। આ બાજુ અમદાવાદ આવી પહોંચેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ધારાસભ્યોનું મન વાંચવા માટે સામૂહિક અને વ્યક્તિગત બેઠક યોજી હાથ ધરી કવાયત। ઉના દલિત અત્યાચાર પીડિતોની મુલાકાત લેવા માટે બસપા અધ્યક્ષા સુશ્રી માયાવતીએ લીધી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત। પીડિત પરિવારને પ્રત્યેકને 2-2 લાખ રૂપિયાની કરી સહાય। માયાવતીની મુલાકાત રાજકીય લાભ ખાટવા માટે હોવાનું જણાવતા રમણલાલ વોરા। નવસારી જિલ્લાના સાદળવેલ ખાતે કાવેરી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનું ભૂમિપૂજન કરતા કાર્યકારી મુખ્યમંત્રી 110 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ફેક્ટરીનો 20,000 ખેડૂતોને મળશે લાભ। તો બારડોલીના મોતા ગામે 67માં વન મહોત્સવ હેઠળ એકતા વનનું કર્યું લોકાર્પણ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા વચ્ચે જામનગર દ્વારકા જિલ્લાઓમાં ભારે વરસાદ। ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાઓમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદથી ખુશીનો માહોલ। જીએસટી વિધેયકને કારણે વેપારીઓ અને નાગરિકોને મોટો ફાયદો થવાનું જણાવતા નાણામંત્રી અરુણ જેટલી મોટાભાગની વસ્તુઓના ભાવ નીચા જવાની વ્યક્ત કરી આશા। લોકોએ પણ આવકાર્યું વિધેયક। સાર્કના લક્ષ્યાંકને પાર કરવા આતંકવાદ સૌથી મોટી આડખીલી હોવાનું જણાવતા ગૃહમંત્રી રાજનાથ સિંહ ઇસ્લામાબાદમાં યોજાયેલા સાર્ક સંમેલનમાં હિજબુલના આતંકવાદી બુરહાન વાણી અંગે પાકિસ્તાનના અભિગમની કડક શબ્દોમાં કરી ટીકા। અને દિલ્હીની આપ સરકારને વડી અદાલતનો મોટો ઝટકો। વહીવટી નિર્ણયોનો અમલ સરકાર ઉપરાજ્યપાલની મંજૂરી બાદ જ કરી શકવાનો આપ્યો સ્પષ્ટ નિર્દેશ। કેન્દ્ર શાસિત પ્રદેશમાં સત્તા કેન્દ્ર સરકારને હસ્તક હોવાનું જણાવ્યું। સમાચાર વિસ્તારપૂર્વક। રાજ્ય સરકારે વટહુકમના માધ્યમથી લાગુ કરેલા આર્થિક અનામતને ગુજરાત હાઈકોર્ટે બંધારણ વિરુદ્ધની ગણાવી છે। પરિણામે ચાલુ વર્ષના શૈક્ષણિક સત્રથી અભ્યાસ અને નોકરીમાં સવર્ણોને 10% આર્થિક અનામતનો લાભ નહીં મળે। રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આપેલી લપડા પછી સરકાર હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે। ગુજરાતમાં નોકરી અને અભ્યાસમાં સવર્ણોને 10% આર્થિક અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે। 1 મે 2016થી આ અનામત પ્રથા લાગુ પાડવાના વટહુકમ સામે થયેલી જનહિત યાચિકા પર ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ઠરાવી હતી। રાજકોટના અરજદાર જયંતિભાઈએ નાગરિકોના સમાનતાના અધિકાર સાથે ગરીબી એ અનામતનો આધાર ના હોવાનો મુદ્દો આગળ ધરી हाईकोर्ट में धा नाखी थी। आर्थिक स्थिति स्थायी नहीं होती, बदलती रहती है, लेकिन संविधान में जो दिया गया है वो जाति के आधार पर दिया गया कि जाति की जो स्थिति है वो बदलती नहीं। वो जो दबी हुई जाति है, एससी है, ओबीसी समुदाय है, एसटी समुदाय है, तो ये जो समुदाय वो दबे हुए हैं आज भी, तो उसकी स्थिति के देखकर वो जातियों को दी थी, उस क्लास को दी थी। आर्थिक आधार उसका देखा ही नहीं है। वो गरीब शेड्यूल कास्ट गरीब है इसलिए आरक्षण नहीं है, ओबीसी गरीब है इसलिए आरक्षण नहीं है, और आदिवासी समुदाय भी गरीब है इसलिए नहीं है, उसका प्रतिनिधित्व नहीं है। गुजरात हाईकोर्ट में आज मुद्दे कुल 6 जेटला अरजदारोए गुजरात सरकारना निर्णयने પડકાર્યો હતો। હાઈકોર્ટે સરકારના આર્થિક અનામતના નિર્ણયને ફગાવતા 2 સપ્તાહનો સમય પણ આપ્યો છે કે રાજ્ય સરકાર ઈચ્છે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે। રાજ્ય સરકારના કાર્યકારી મંત્રી પ્રવક્તા નીતિનભાઈ પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવાનું જણાવી ચાલુ વર્ષના શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અને નોકરી વાંચુઓને આર્થિક અનામતનો મળવાપાત્ર લાભ હવે નહીં મળી શકે તેમ પણ જણાવ્યું હતું। હાઈકોર્ટમાં અમારા જે એડવોકેટ જનરલ શ્રી છે એમણે અમને જે માહિતી આપી છે પ્રમાણે હાઈકોર્ટે
ગુજરાત સરકારને 2 સપ્તાહમાં અપીલ કરવાનો ટાઈમ આપ્યો છે, પણ સાથે સાથે શરત એવી રાખી છે કે એડમિશન પ્રક્રિયા અને નોકરી પ્રક્રિયામાં આ સ્ટે લાગુ નહીં પડે. એટલે કે એનો અર્થ સીધે સાધો મારી દ્રષ્ટિએ થાય છે કે એડમિશન જૂની પદ્ધતિ પ્રમાણે આ જે આર્થિક અનામત છે એ સિવાય આપવાની પ્રક્રિયા ચાલુ કરવી પડશે અને ભરતીઓમાં પણ જે ઈબીસીની જે પ્રક્રિયા સરકારે કરી છે એ પણ અત્યારે કરી શકાશે નહીં. ઓબીસીમાં નોન ક્રિમિલિયર સર્ટી છે તો એ બંધારણીય રીતે એ ગેરબંધારણીય નથી, તો આ ઓપન કેટેગરીમાં ઈબીસી લાગુ કરવામાં આવ્યું છે ગેરબંધારણીય રીતે કઈ રીતે હોઈ શકે? અને આ એકદમ ખોટું છે. સરકારે માત્ર ને માત્ર ગરીબ પરિવાર જે છે એની સહાય માટે આ કરેલું છે, તો આ ગેરબંધારણીય છે જ નહીં. તો સરકારે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડવું જોઈએ આના માટે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે અવલોકન કરતા નોંધ્યું કે રાજ્ય સરકારે કોઈ જ અભ્યાસ વગર આ જાહેરાત કરી છે. અનામત આપતા પહેલા જરૂરી સર્વે કરવો જોઈએ, તે નથી કર્યો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે અનામત 50%થી વધુ ના હોવી જોઈએ. આર્થિક આધાર પર 10% અનામતના રાજ્ય સરકારના વટહુકમને ગુજરાત હાઈકોર્ટે ગેરબંધારણીય ઠરાવી અને ફગાવી દીધો છે. ત્યારે બરાબર 25 વર્ષ પહેલાની પણ ઘટના યાદ આવે છે કે જ્યારે 1991માં નરસિંહ રાવ સરકારે પણ 10% આર્થિક અનામતના આધારના વટહુકમની જોગવાઈ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના 9 જજોની બેન્ચોએ બંધારણની કલમ 16(4) મુજબ અનામત જૂથને આપી શકાય, વ્યક્તિને નહીં, તેમ કહી અને તેમના વટહુકમને પણ ફગાવી દીધો હતો. હવે જ્યારે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે ત્યારે સુપ્રીમ કોર્ટ શું અવલોકન કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન ભાર્ગવ ત્રિવેદી સાથે મેહુલ ઝાલા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતના રાજકારણના પાણી છેલ્લા 24 કલાકથી ભલે શાંત દેખાતા હોય પણ અંદરખાને વમળ યથાવત છે અને આ વમળ એટલે રાજ્યમાં કોના કર કમળ વાહક બનશે તેના છે. ભાજપના આગેવાનોના લાંબા વિચાર વિમર્શ પછી આવતીકાલે બપોરે 4 વાગે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં રાજ્યના નવા સુકાનીની ઘોષણા થશે. નવા મુખ્યમંત્રી કોણ? આ સસ્પેન્સ અને નીત નવી અટકળો હજુ કાલ સુધી ચાલુ રહે તો નવાઈ નથી. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેનના રાજીનામાની માંગણી સ્વીકારી લઈ તેમને કાર્યબોજથી મુક્ત તો કર્યા, પરંતુ ગાંધીનગરથી દિલ્હીના કપાળ પર ચિંતાની કરચલીઓ પડી ગઈ કે હવે ગુજરાતના નવા સુકાની કોણ? અને ચિંતા પણ સાવ અકારણ નથી. 2017ની વિધાનસભા ચૂંટણી આડે હવે ગણીને 1.25 જ વર્ષ છે, ત્યારે પડકાર પણ પારાવાર છે. આ પડકારને ઝીલવાની જ નહીં પણ 7 કોઠાનો ભેદ જાણતા અભિમન્યુ જેવી ચપળ કાર્યશૈલી એ નવા સુકાનીનું કૌશલ્ય હોવું આવશ્યકતા પણ છે. રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં પાટીદાર આંદોલન, ઉનાના પીડિત દલિત પછી આ સમુદાયનો આક્રોશ અને સરકારની આર્થિક અનામતની જાહેરાત બાદ હાઈકોર્ટની લપડાકથી પીછેહટની સ્થિતિ પણ કોઈ મોટા પડકારથી ઓછા નથી. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસના લહેરાતા ધ્વજા પતાકાને પડકારનો પવન ભેદી ગયો. આનંદીબહેનના આ રાજીનામાને જાણકારો અકાળનું ગણાવે છે તો પાર્ટીમાં પણ અસમંજસ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત દોડી આવ્યા છે તો પર્યવેક્ષક ગડકરી પણ કાલે આવીને ધારાસભ્યો સાથે બેઠક કરશે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ અમિત શાહના નામનો છેદ ઉડાડતા હવે નીતિન પટેલ અને વિજય રૂપાણી પૂરતું જ મુખ્યમંત્રી પદ સીમિત નથી. 2014માં પણ આનંદીબહેન પહેલા જોરશોરથી ચર્ચાતું નામ ભીખુભાઈ દલસાણિયા આ વખતે પણ ઉભરી આવ્યું છે. જો ધારાસભ્યો અમિત શાહનું નામ સૂચવે તો ખુદ અમિત શાહ માટે દુવિધા ઊભી થઈ શકે કે પહેલા રાજસેવા કે રાષ્ટ્ર સેવા. અને જો અને તોના આવા સમીકરણો વચ્ચે 1.25 વર્ષ માટે કાંટાળો તાજ કોના શિરે એ આવતીકાલે નક્કી થઈ જશે. અને પાર્ટી પણ 2017 પછીના 5 વર્ષના લાંબા ગાળાના આયોજન અને એ અનુરૂપ ચહેરા માટેની ચિંતામાં હોય તે બહુ સ્વાભાવિક છે. આમ પણ ભારતીય જનતા પાર્ટીમાં મગનું નામ મગ રહે અથવા મરીના બદલે તખમરિયા નીકળે તેમ બનવું પણ કોઈ આશ્ચર્યજનક નથી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના આગમન બાદ તેમના નિવાસસ્થાને સવારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. સંગઠન તેમજ સરકારના સિનિયર મંત્રીઓ સહિતના લોકો તેમને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીનો તાજ કોના સિર પર લાગશે તે આવતીકાલે નક્કી થશે. ભાર્ગવ ત્રિવેદી સાથે જતીન ભટ્ટ, દૂરદર્શન, અમદાવાદ. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માયાવતીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઉના દલિત અત્યાચાર પીડિતોની મુલાકાત લીધી હતી. સુશ્રી માયાવતીએ પીડિતોના ખબરઅંતર પૂછ્યા હતા. એમણે જણાવ્યું કે જો રાજ્ય સરકાર પીડિતોની સારવાર બરોબર નહીં કરે તો દિલ્હી લઈ જઈ બસપા સારવાર કરાવશે. આ અગાઉ એમણે સારંગપુર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉનાના દલિત પરિવારના સભ્યોને મળ્યા હતા. બાદમાં જાહેર સભાને સંબોધીને તેમણે દલિત પરિવારોને આત્મહત્યા નહીં કરવા અપીલ કરી હતી. તેમણે બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સંગઠિત બની અન્યાય સામે શિસ્તબદ્ધપૂર્વક લડાઈ લડવા અપીલ કરી હતી. ઉનાના પીડિત દલિત પરિવારોને રૂપિયા 2 લાખની સહાય પણ એમણે અર્પણ કરી હતી. इस तरीके से मुझे बहुत तकलीफ हुई कि मेरे लोगों के साथ ये क्या हो रहा है. पार्लियामेंट पूरा 18 तारीख को पहले ही दिन मैंने इस मामले को पार्लियामेंट के अंदर उठाया. जब इस मामले को पार्लियामेंट के अंदर मैंने उठाया तब जाकर यहाँ की जो गवर्नमेंट है हरकत में आई. બસપા સુપ્રીમો માયાવતી આજે અમદાવાદની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે દલિત પીડિતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે આ અંગે સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ માયાવતીની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઘટનાના આટલા દિવસ પછી માયાવતીને કેમ પીડિતો યાદ આવ્યા. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે દલિત પીડિતો માટે તમામ પગલાં લીધા છે. જ્યાં સુધી રાજ્ય સરકારના સંબંધ છે ત્યાં સુધી 11મી તારીખે જ રાજ્ય સરકારે બધા જ પગલાં લીધા છે. મારે એમને માત્ર એટલું પૂછવું છે કે ઉનાની ઘટના બન્યા પછી દેશમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આના કરતાં પણ મોટી ઘટનાઓ બની છે. રાજ્ય સરકારો નિષ્ફળ ગઈ છે. તો શું એ બધી જગ્યાએ પણ આદરણીય માયાવતીજી જવાના છે? તો જવાબ ના. એ એટલા માટે જાય છે કે માત્ર ચૂંટણી લક્ષી એમનું આવવાનું થયું છે, એ સિવાય એમનો બીજો કોઈ મકસદ નથી. નવસારીના સાદડવેલ ગામે મુખ્યમંત્રીએ કાવેરી શુગર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 110 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ ફેક્ટરીને કારણે 20,000 ખેડૂતોને લાભ થશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના પ્રયાસોથી 27 વર્ષથી પડતર એવા શુગર ફેક્ટરીઓને લગતા ઘણા પ્રશ્નો 7 દિવસમાં હલ કરી દેવામાં આવ્યો હોવાનું પણ આનંદીબેને જણાવ્યું હતું. નવસારી, બિલીમોરા, ગણદેવી અને વિજયપુર નગરપાલિકાને ODF એટલે કે જાહેરમાં શૌચ ક્રિયા મુક્ત નગરપાલિકાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 5,440 લાભાર્થીઓને 1400 હેક્ટરના વન અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વિસ્તારની અંદર એક નવી ખાંડ મિલ તૈયાર થશે અને હું તમામ ડિરેક્ટર્સને એટલી વિનંતી કરીશ કે આપણે જ્યારે સુંદર મુહૂર્તની અંદર આનું ખાતમુહૂર્ત મારા હસ્તે કરાવ્યું છે ત્યારે સમય મર્યાદાની અંદર આ ફેક્ટરી શરૂ થાય એવી અપેક્ષા હું તો રાખું જ, પરંતુ બધા સભાસદો પણ આપની પાસે અપેક્ષા રાખશે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈ એક નાનકડો વિરામ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિનસરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. જળ જીવન છે, પરંતુ પ્રદૂષિત જળ જીવલેણ પણ બની શકે છે. એટલે જ મિત્રો, પીવાના પાણી વિશે સાવચેતી એ આરોગ્યની પહેલી કડી છે. જો પીવાનું પાણી પ્રદૂષિત હોય તો ઝાડા, ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ જેવા રોગ થઈ શકે છે, જે સમયસર સારવાર ન મળતા ગંભીર બની શકે છે. પાણીજન્ય રોગોથી બચવાના સરળ ઉપાયોમાંનો એક, પીવાના પાણીને 10 મિનિટ ઉકાળી પાણી સ્વચ્છ ગરણી વડે ગાળીને જ પીવું. અને બીજો સરળ ઉપાય છે આશરે 10 લીટર પાણીમાં ક્લોરીનની 1 ટીકડી ઓગાળી અને 30 મિનિટ પછી તેને સ્વચ્છ ગરણી વડે ગાળીને પીઓ.
આ ટીકડીઓ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મફત આપવામાં આવે છે. જો પેટનો કે માથાનો દુખાવો, બેચેની, તાવ, ઉબકા, ઝાડા ઉલટી, ભૂખ ના લાગવી, ખેંચ વગેરે લક્ષણો હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ તબીબની સલાહ મુજબ સારવાર લેવી. સ્વચ્છ જળ પીઓ, સ્વસ્થ જીવન જીવો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત. વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલે નાના રાજ્યોને એક કરી અખંડ ભારતની કરેલી રચનાની થીમ પર બારડોલીમાં ખાસ એકતા વન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું. 6 હેક્ટર જમીનમાં તૈયાર થયેલા એકતા વનમાં તમામ રાજ્યના પ્રસિદ્ધ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે 9 પ્લોટ બનાવી 9 પ્રકારના વન બનાવી આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે. જોઈએ ખાસ અહેવાલ. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી ખાતે એકતા વનનું રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું. બારડોલી તાલુકાના મોતા ગામે 67મા વન મહોત્સવ અંતર્ગત એકતા વનનું લોકાર્પણ કરી મુખ્યમંત્રીએ લોકોને પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. આવા વન મહોત્સવ ની ઉજવણીઓ કરીને દર વર્ષે લાખો વૃક્ષો વાવીએ, ઉછેરીએ અને એનું સંવર્ધન કરીએ. જાગીએ ત્યાંની સવાર મિત્રો. ભલે પૂર્વની સરકારોએ આના ઉપર ચિંતા ન કરી હોય, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બધી ચિંતા કરવી જોઈએ. અને એટલા માટે વન મહોત્સવની ઉજવણી 4 સ્થાન ઉપર કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય આપણે લીધો. હું આજે વન વિભાગના અધિકારીશ્રીઓને અભિનંદન આપું છું. સરદાર પટેલે દેશના નાના રાજ્યો એક કરી અખંડ ભારતની રચના કરી હતી. જે થીમ પર એકતા વનમાં દેશના જુદા જુદા રાજ્યના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે એકતા વનમાં અલગ અલગ 9 પ્લોટ તૈયાર કરાયા છે, જેમાં નવગ્રહ વન, નક્ષત્ર વન, આમળા વન, રાશિ વન, કદમ વન, કોઠી વન, રહ્યાન વન, આજીવિકા વન બનાવવામાં આવશે. ગુજરાતનો આંબો, આંધ્રપ્રદેશનો લીમડો, પોંડિચેરીની બિલી, ગોવાના કરંજ પણ અહીં રોપવામાં આવશે. આ ઉપરાંત આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું હોય તેથી વનકુટીર, બાળકો માટે પ્લે એરિયા, તળાવ અને વોટર બોડી જેવી સુવિધા પણ ઊભી કરાશે. અહીંયા ફુવારા છે, ઓપન જીમ છે, બાળકોનું રમવા માટે પ્લે એરિયા છે. અને આઈડિયા એવું છે કે અહીંયા આવે લોકો, એમનું સમય સારું વ્યવસ્થિત થાય. સાથે સાથે લોકોને અહીંયા વન સંવર્ધનની અમારી જે જુદી જુદી યોજનાઓ છે એની વિશે પણ જાણકારી મળે. એકતા વનમાં 29 રાજ્યના પ્રતીક વૃક્ષો નર્સરીમાંથી મુલાકાતીઓને આપવામાં આવશે. નવસારીના વાંસદા ખાતેના જાનકી વન બાદ બારડોલીના મોતા ગામે એકતા વન લોકો માટે હરવા ફરવાનું સ્થળ બની જાય તો નવાય નહીં. દૂરદર્શન સમાચાર માટે બારડોલીથી ગૌતમ શાહનો રિપોર્ટ. દક્ષિણ ગુજરાતને છેલ્લા 3 દિવસથી ઘમરોળ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કર્યો છે, તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મહેર કરી છે. ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં અંદાજે 6 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાણવડમાં 24 મિલીમીટર, જ્યારે દ્વારકામાં 5 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે સિંહણ ડેમમાં પાણીની સપાટી 6 ફૂટ ઉપર પહોંચી હતી. જામનગરમાં શહેરમાં 49 મિલીમીટર, લાલપુરમાં 136 અને જામજોધપુરમાં 37 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં 31, ઘોઘામાં 46 અને તળાજામાં 44 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ, ગીર સોમનાથ અને મોરબીમાં પણ વરસાદ થયો છે. ભરૂચમાં નર્મદા નદીમાં શરૂ કરવામાં આવેલી રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પાણીમાં ગરક થઈ ગઈ છે. ભાડભૂત પાસે લાંગરવામાં આવેલી આ મિની ક્રૂઝ દરિયાના ઉછળતા મોજાને કારણે 60 ફૂટ જેટલી ગરક થઈ ગઈ છે. 500 ટનનું વજન ધરાવતી આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઉપર બીજું ગ્રહણ પણ લાગ્યું છે. અગાઉ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા તે કીચડમાં ફસાઈ ગઈ હતી, જ્યારે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દરિયા ભરતીનું પાણી હવે ઉતરી જતા હજુ પણ મિની ક્રૂઝ કાદવમાં ફસાઈ રહી છે, જેને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના કલેક્ટર વિક્રાંત પાંડેના પ્રયાસોને કારણે રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. આપણે આ બોટ નર્મદા પાર્ક ખાતે રહેતી, ચોમાસાના પીરિયડની હિસાબે અહીંયા પાર્કિંગ માટે આપણે બોટ લાવેલા. તો અમાસની આ મોટી ભરતીમાં એન્કર તૂટી જવાથી બોટ ખેંચાઈને નીચે કંઈક લાગી ગયું, તો એમાં જ આખી
અંદર બોટ જતી રહી ને એમાં જ આખી પલટી મારી ગઈ. તો અત્યારે બોટને કાઢવાની કામગીરી ચાલુ છે. જીએસટીના અમલની સાથે જ વેપારીઓ અને નાગરિકોને મોટો ફાયદો થશે તેવી કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી છે. જીએસટી રાજ્યસભામાં પસાર થઈ જતા ખુશખુશાલ જણાતા અરુણ જેટલીએ ઉમેર્યું હતું કે વેપારીઓને વ્યવસાય કરવો પણ સરળ બની જશે. તેમણે કહ્યું હતું કે જીએસટીના અમલની સાથે જ મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ ઘટી જશે, જેનો સીધો ફાયદો દેશના નાગરિકોને થશે. રાજ્યસભામાં જીએસટી બિલ પાસ થયું એ ભારતીય રાજકારણની પરિપક્વતા દર્શાવે છે. અરુણ જેટલીએ કહ્યું હતું કે જીએસટી બિલના મૂળભૂત હેતુઓ સાથે સહેજ પણ સમાધાન કર્યા વિના તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે માર્ચ 2017 સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના 60,000 કર્મચારીઓને જીએસટીના કાયદા અને ફ્રેમવર્ક અંગે તાલીમ આપવામાં આવશે. 1 એપ્રિલ 2017થી જીએસટીનો દેશભરમાં અમલ કરવામાં આવશે. જીએસટીથી ભારત એક સમાન માર્કેટમાં બદલાઈ જશે. ત્યારે જીએસટીના વેપારી આલમ ખુશ છે, તો નાગરિકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જીએસટીનો મતલબ એ છે કે એક જ દર રહેશે, દરેક સેક્ટરમાં એક જ દરનો ટેક્સ, એટલે 18% સરકારે નિશ્ચિત કર્યું છે. હવે કન્ઝ્યુમર્સ એ વિચાર કરે કે જે પ્રોડક્ટ્સમાં એફએમસીજી જે પ્રોડક્ટ છે, જે આપણે સૌથી વધારે યુઝ કરતા હોઈએ છીએ ખાદ્ય પદાર્થ પછી, એમાં આજે આપણે 27% ટેક્સ ભરીએ છીએ અને જીએસટી પસાર થયા પછી આપણે માત્ર 18% ભરીશું. આનાથી એક યુનિફોર્મિટી બધા સ્ટેટ વચ્ચે ક્રિએટ થશે, જેનો ફાયદો એ થશે કે તમે ગુજરાતમાં લો છો કે બંગાળમાં લો છો, તમારે યુનિફોર્મ પ્રાઇસથી તમે ડીલ કરી શકશો. બધા પોતાના સ્ટેટની અંદર જેમ છે કે મારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવું હોય તો આજે મને બીજી કોઈ સ્ટેટ સારો બેનિફિટ આપતી હોય ટેક્સની તો હું ત્યાં જઈને નાખતો હોઉં છું. જે હવે બધી જગ્યાએ સમાન ટેક્સ હોવાથી હું મારા સ્ટેટમાં, મારી ગુજરાત, મારા સિટીની અંદર હું રહીને હું એને ઉત્પાદિત કરીને આખા દુનિયાની અંદર કે દેશની અંદર હું એને સપ્લાય કરી શકું. કે કાર હવે એ સસ્તી થઈ જશે. કાર એક જ સ્ટેટના અંદર કે બીજા સ્ટેટના અંદર એક જ ભાવે આપણને મળશે. જીએસટી લાગી જશે તો એ એક્સ્ટ્રા ટેક્સ આપણે ભરવો નહીં પડે. અને આ વેટ છે, વેટ અને એ ગુજરાત લેવલ પૂરતો જ હતો, પરંતુ આ ત્રણેય જો સમાન થઈ જશે તો ટેક્સમાં રાહત થઈ જશે અને મોસ્ટ ઓફ જો પીપલ્સને ટેક્સમાં રાહત થઈ જશે અને ટેક્સમાં જે આ ચોરી થાય છે તે ઓછી થઈ જશે. બધી જીવન જરૂરિયાતની જેવી કે ઓટોમોબાઈલ છે, પછી ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ સસ્તી થશે અને તેના એક સરખી કિંમતમાં ભારતમાં મળશે. હિઝબુલના આતંકવાદી બુહરાન વાણીના મોતના મુદ્દે પાકિસ્તાનના અભિગમને રાજનાથ સિંઘે આડે હાથે લીધો છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદ ઉપર લગામ લગાવવી અત્યંત જરૂરી છે. આતંકવાદને પ્રોત્સાહિત કરતા દેશોની ટીકા કરતા રાજનાથ સિંઘે કહ્યું હતું કે સાર્કના લક્ષ્યાંકને પાર કરવા માટે આતંકવાદ સૌથી મોટી અડચણ છે. માદક પદાર્થની હેરાફેરી, સાર્ક ક્ષેત્રીય સમજૂતીનો અમલ, માનવ તસ્કરી જેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે પણ મુલાકાત લીધી હતી. આ અગાઉ સચિવ ની વાતચીત પણ થઈ હતી. પરસ્પર દેશોના કાયદા સહાયતા સંધિ કરવા ઉપર પણ ભારતે ભાર મૂક્યો હતો. સાર્ક સંમેલનમાં હાજરી આપ્યા બાદ રાજનાથ સિંહ સીધા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીની સરકારને દિલ્હી હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. જમીન, કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસને લગતી બાબતોનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર જ કરશે તેવો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે. દિલ્હી સરકારને કેન્દ્ર સરકારની સત્તાઓ અંગેનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે બંધારણની કલમ 239A ને ટાંકીને આદેશ આપ્યો છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન, પોલીસ, કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર પાસે છે. હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું છે કે આ તમામ મુદ્દાઓમાં ઉપરાજ્યપાલની મંજૂરી લઈને જ નિર્ણય કરવાનો રહેશે. અરજદાર સહિતના બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે 24મી મેના રોજ આ અરજીનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેને આજે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો હતો. રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણને લગતા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, PNDT એક્ટ, તરુણી શિક્ષક, ગર્ભપાત
MTP એક્ટ જેવા વિષયોનું મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1 અથવા 2 દીકરીઓ ધરાવતા દંપતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. કોર્પોરેટ ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર કે વેપાર ધંધા સહિત દરેક ક્ષેત્રમાં મહિલા પુરુષ સાથે કદમ મિલાવી રહી છે. શહેરની મહિલાઓ સાથે હવે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ પોતાની રીતે પગભર થઈ રહી છે. ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા પંચમહાલ જિલ્લામાં સખી મંડળની મહિલાઓ જાહેર ક્ષેત્રની વીજ કંપનીમાં મીટર રીડિંગ કરી વીજ બિલ બનાવવાની કામગીરી કરી રહી છે. નસવાડી બાદ પંચમહાલ જિલ્લાના શહેરા અને ત્યારબાદ તમામ ગ્રામ્ય ડિવિઝનોમાં મળીને હાલ 122 જેટલી મહિલાઓ વીજ બિલ બનાવવા કામગીરીમાં જોતરાઈ ગઈ છે. પ્રતિ વીજ બિલ કામગીરીના 6.88 રૂપિયા લેખે આ યુવતીઓ ઘર આંગણે રોજગારી મેળવી રહી છે. મહત્વનું છે કે MGVCL દ્વારા પંચમહાલના શહેરા ડિવિઝન બાદ ગ્રામ્ય વિસ્તારના ગોધરા ગ્રામ્ય, મોરવા, કાંકણપુર, હાલોલ, કાલોલ મળી કુલ 9 ડિવિઝનમાં આ પ્રકારની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ચોમાસાની સાથે જ રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શરદી, ઉધરસ, તાવ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે રોગચાળાને ડામવા માટે પણ તંત્ર સજ્જ બન્યું છે. ખોરાકજન્ય, પાણીજન્ય રોગોને વકરતો અટકાવવા માટે દવાનો છંટકાવ કરવા 200 જેટલા ફિલ્ડ વર્કરને કાર્યરત કરવામાં આવ્યા છે. સ્કૂલ, કોલેજ અને હોટલો તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મચ્છરો ઉપદ્રવ અટકાવવા માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઝાડા ઉલટીના 227 કેસ, મરડાના 7 કેસ, ન્યુમોનિયાના 14 તેમજ જીવલેણ ગણાતા ડેન્ગ્યુના પણ કેસ નોંધાયા છે. રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળાને ડામવા માટે શહેરના 20 આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.